અને આ મુદ્દો છે અનંત અસામાજિક અમાનુષી અત્યાચાર. જી હા, 21મી સદીમાં આપણે જીવી રહ્યા છે, પરંતુ શું આ 21મી સદીમાં આપણે નારીને એ જે સન્માન આપવાની વાત કરીએ છીએ, શું એ સન્માન આપણે આપ્યું છે? શું તેમને સુરક્ષા આપણે પૂરી પાડી છે? શું હજુ પણ આપણે માનસિક રીતે, સામાજિક રીતે પછાત છીએ? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે દાહોદથી કેટલાક વિડીયો સામે આવ્યા જ્યાં સરેઆમ એ મહિલાના કપડા કાઢી નાખવામાં આવ્યા, તેના ચીરહરણ થયું હતું. તે મહિલાને અપમાનિત કરવામાં આવી અને કારણ એ આપવામાં આવ્યું કે ભાઈ લગ્નેતર સંબંધ બાંધ્યા. તે મહિલા વિશે આપણે કોઈ ટિપ્પણી નથી કરવી, એણે જે પણ કર્યું પછી તપાસમાં બહાર આવશે. પરંતુ સવાલ એ છે કે આવી રીતે તમે જાહેરમાં મહિલાને નગ્ન કેવી રીતે કરી શકો? તમે તે મહિલાને સાંકળ સાથે બાંધો છો, બાઇક સાથે તેને બાંધવામાં આવે છે, પછી તેને સરા જાહેર આખા ગામ વચ્ચેથી પસાર કરવામાં આવે છે, તેને હળદૂત કરવામાં આવે છે. આ સમાજ આખરે ક્યાં જઈ રહ્યો છે? હજુ પણ કેમ આવી જળ માનસિકતા આપણા સમાજમાં પ્રવર્તી રહી છે સમજાતું નથી. એક બાજુ આપણે ચંદ્રયાન પ્રજ્ઞાનની વાતો કરીએ છીએ, આપણે સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવલા બધાના ઉદાહરણ આપવામાં આવે છે, અને અહીંયા ગુજરાતના દાહોદમાં એક દીકરી વહુ કે જેના કપડા કાઢી નાખવામાં આવ્યા, તેને ત્યાંથી હળદૂત કરાઈ રહી છે, માર મરાઈ રહ્યો છે. અને ખૂબ જ દુઃખદ બાબત એ છે કે નાના નાના બાળકો પણ એમાં સામેલ હતા. વિકાસ આખા મામલામાં મેં જે શરૂઆત કરી કે જ્યારે કોઈ નાની સરખી એક ઘટના બને, અત્યારે તો ટ્રેન્ડ છે કે કોઈ પણ એક ઘટના બને એટલે રિએક્શન આપવા માટે આમ આવી જાય ઘણા બધા જ્ઞાની લોકો, એમ અખૂટ જ્ઞાન હોય એનામાં, અને તરત જ્ઞાન આપવા આવી જાય, શેખીઓ મારે, બણગા ફૂકે. પણ જ્યારે ગુજરાતની અંદર એક નારીની આબરૂ તાર થાય ત્યારે આ બધાના મોં છે ને, મોં સ્ટીલના તારથી સિવાય જાય છે, સ્ટીલના તારથી. આ બધા સમાજના ઠેકેદારો કે જે આમ તો ખૂબ મોટી વાતો કરતા હોય અને આમ ખુલીને મોરચો ખોલી નાખતા હોય, જ્યારે આવી ઘટના બને, હું આ રાજનેતાઓને પણ કહું છું, તમારી રાજનીતિ કે તમારો રોટલો શેકાતો હોય તો તમે તરત આવી જાઓ છો, પણ જ્યારે એક નારીની આબરૂ તાર થાય એટલે તમે શું કહો છો કે આ એમના ઘરનો મામલો છે, આ એમનો અંગત વિષય છે, આ વિષય અંગત છે. એનાથી અમે સહમત છીએ કે વિષય અંગત છે એમનો, અને પરિવારના લોકોએ જ એવું કર્યું છે. પણ કાયદો હાથમાં લેવાની છૂટ કોણે આપી? શું બંધારણમાં એવું છે કે તમારો અંગત વિષય હોય તો તમે કાયદો હાથમાં લઈ શકો? અને એમાં પણ મતાંતરો હતા, કદાચ કોઈ બારી રહી ગઈ હતી તો પછી એમાં એડ કરવામાં આવ્યું, ડોમેસ્ટિક વાયલન્સ એમાં એડ કરવામાં આવ્યું. એટલે કાયદા તો બધા છે જ, હાથમાં લેવાની છૂટ કોણે આપી તમને? એ કાયદો કાયદાનું કામ કરશે તમારે અગર એમાં એવું કશું થઈ રહ્યું છે, કાયદાનો ભંગ થઈ રહ્યો છે. પણ તમે ટોળાશાહી કરો અને એ ટોળાશાહીમાં એક નારીને અર્ધ નિર્વસ્ત્ર કરો, એને ગામમાં ફેરવો, અને એ વખતે ત્યાં બધા પુખ્ત નહીં, નાના નાના બાળકો પણ છે, એની સામે એ સ્ત્રીને અપમાનિત કરો. ભવિષ્યની પેઢીને પણ એ પાઠ આપી રહ્યા છે કે ભાઈ આપણે દીકરીઓ સાથે, મહિલાઓ સાથે આવું બધું જ કરવાનું છે. આ જ્યારે વિઝ્યુઅલ મુફદ્દલ મેં જોયા ત્યારે મને મણિપુરના વિઝ્યુઅલ યાદ આવ્યા. મણિપુરમાં પણ એ જે સેનાના જવાન છે તેમની ધર્મપત્ની તેને સરેઆમ નગ્ન કરીને ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી. આવા દ્રશ્યો અહીંયા પણ જોવા મળ્યા કે જે એક પરિણીતા છે તેને ઘરમાંથી બહાર કાઢવામાં આવે છે અને પછી તેની સાથે આ અમાનુષ્ય અત્યાચાર ગુજારવામાં આવ્યો. પણ આવી માનસિકતા કેમ હજુ સુધી એમના મનમાં એમને ખબર નથી? અને બીજી સૌથી ચોંકાવનારી બાબત મુફદ્દલ કે આની આગેવાની કોણે કરી હતી? મહિલાઓએ. બધી જ મહિલાઓ ગામની એકઠી થાય છે, જે પણ તેમના પરિવારના લોકો હોય કે પછી લોકો, એમનું એવું કરી નાખવામાં આવ્યું. સ્ત્રીની દુશ્મન બની આ કિસ્સામાં. ગુજરાતમાં એક દીકરીની આબરૂ તાર થાય તો પણ નેતાઓ ત્યાં દોડીને જતા નથી, કેમ કે કદાચ એમનો રોટલો શેકાતો નહીં હોય એમાં રાજનીતિનો. અને ગુજરાતમાં એક નારીની આબરૂ તાર એટલા માટે થાય કે એના પર લગ્નેતર સંબંધોનો આરોપ લાગે, એટલે તમે એને અર્ધનિર્વસ્ત્ર કરો. સૌથી પહેલો સવાલ, સૌથી મુદ્દાનો સવાલ, કાયદો હાથમાં લેવાની પરવાનગી તમને કોણે આપી? કોઈ સમાજ પાસે એ અધિકાર નથી કે કાયદો હાથમાં લઈ શકે બંધારણ મુજબ. જો એ બંધારણની બહાર આવતા હોય તો વાત અલગ છે. બીજી વાત કે આ ઠેકેદારોની પીપુડી કેમ બંધ થઈ જાય છે ભાઈ દર વખતે? આમ તો તમે મોરચો લઈને નીકળી પડો છો, પણ જ્યારે આવું કશુંક થાય ત્યારે તમે કેમ ચૂપ થઈ જાઓ છો? અને નારી હોય એટલે એના ઉપર સવાલ ઉઠાવવા માટે આમ પાવરધા થઈને નીકળી પડો છો. કોઈ નરાધમ હોય એની સાથેનું તમારું બિહેવિયર,
આ માનસિકતાનો સવાલ છે. કોઈ એક નરાધમ હોય તો એની સાથે ભરૂચની ઘટનામાં પણ આપણે ચર્ચા કરી હતી કે નરાધમની અસલિયત સમાજને ખબર પડી હોત તો પણ સમાજ જે કરી શકી હોત, એના બદલે જ્યારે કોઈ નારી હોય તો એ એટલે જ અને એને અબળા એમાં કહેવામાં આવે છે. પહેલો સવાલ એના ચરિત્ર પર ઉઠાવવામાં આવે છે કે ભાઈ એનું ચરિત્ર જ આવું હશે. અરે પણ એ લાયસન્સ એ કોણે સર્ટિફિકેટ આપ્યું કોણે તમને? આપ્યું કે તમે કોઈના ચરિત્ર પર સવાલ ઉઠાવો? ચરિત્ર પર સવાલ ઉઠાવવાનું લાયસન્સ કે સર્ટિફિકેટ આ સમાજના લોકોને કોણે આપ્યું? અને એવા સમયે સમાજના જે ઠેકેદારો છે, દરેક સમાજમાં છે ને, દરેક સમાજ આગળ છે. આજે કોઈ સમાજ પછાત નથી. દરેક સમાજ પછાતની વ્યાખ્યા હું એમ કરું છું કે આજે બધા શિક્ષિત છે, બધાને ખબર પડે છે. મુફદ્દલ, આમાં સમાજ પછાત નથી, આવા લોકોની માનસિકતા પછાત હું છે. એ જ ભાઈ કહું કોઈ છું. પણ સમાજનો હોય પછી કોઈ એવું કહે ઘણા કે આ બધા તો એવા આ- લોકો આ છે સમાજ પછાત કે છે, જેમના એટલે મનમાં સમાજ સડો પછાત નથી, સડો જ માનસિકતા ભરેલો પછાત છે, વિચારધારા પછાત છે. હવે કોઈ સમાજ અશિક્ષિત પણ નથી, બધા ભણી રહ્યા છે, શિક્ષણ મેળવી રહ્યા છે, એટલે બધાને ખબર પડે છે કે તમે શું કરી રહ્યા છો. અને આમાં મને દુઃખ એ જ થયું કે આમાં નાની બાળકીઓ પણ હતી, સગીર વયના બાળકો, એ બધા દોડી દોડીને વિડીયો બનાવી રહ્યા હતા. એટલે એ લોકો પણ શીખી રહ્યા છે કે તમે ભાઈ આપણે કહ્યું ને કે આગળ જ્યારે જઈને આમનું આ જ જ્યારે કરવાનું છે. વરઘોડો કાઢવામાં આવ્યો તો એમાં મહિલાઓ પણ સૌથી આગળ હતી. એ બીજ ક્યારે રોપાયા? એ એમની લોકોને સામે પણ અગાઉ પણ આવા ક્યાંકથી- કિસ્સા બન્યા હશે, અને જેમ આજે બાળકો સાથે હતા. અને કદાચ આ ગામમાં પહેલા પણ આવા બનાવ બની ચૂક્યા છે. આ તો બધો વિડીયો વાયરલ થયો અને પછી પોલીસને ખબર પડી ત્યારે પોલીસની ટીમ પહોંચી હતી. પોલીસે ચોક્કસથી સરાહનીય કામગીરી કરી છે. તુરંત જ આ બધા વિડીયો ડિલીટ કરાવ્યા અને લાગતા વળગતા બધાની લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ હવે અહીંયા જે એનજીઓ છે, સામાજિક સંસ્થાઓ છે, તેમણે આગળ આવવું પડશે. આ બધા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી જાગૃતતા લાવવાનું કામ કરવું પડશે. સરકારે, વિપક્ષે પણ તેમાં જોડાવવું પડશે કે આ રીતની માનસિકતા, આવી રીતની તાલિબાની વિચારધારા ગુજરાતમાં કે દેશમાં ક્યારે પણ આપણે તેને એક્સેપ્ટ ન કરી શકીએ. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર.